હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ટોપી પંડિત। કપીનગરનો એક કપી હતો। દેહરાદૂનની કોલેજમાં ભણીને એ પંડિત થયો। એને પંડિતાઈનો ખાસ જબ્બો મળ્યો અને માથા પર પહેરવાની 4 ખૂણાવાળી ટોપી મળી। 4 ખૂણાવાળી ટોપી એવી કે જે એ પહેરે તેનો 4 ખૂણે વિજય। વિદાય વખતે ગુરુએ કહ્યું, બેટા હવે તું પંડિત થયો। કપીએ કહ્યું, પંડિત નહીં, મહાપંડિત। ગુરુએ ક્ષોભ પામી કહ્યું, હા મહાપંડિત, હવે તું મહાપંડિત થયો। વિદાય વખતે મારે તને એટલું જ કહેવાનું કે વિદ્યાનો દેખાડો કરતો નહીં। વિદ્યા દેખાડો કરવા માટે નથી। કપીએ કહ્યું, મને પૂંછડી હોય અને હું કોઈને એ દેખાડું નહીં એ કેમ ચાલે? તો બધા મને બાંડિયો જ સમજે ને। હવે ગુરુ કંઈ બોલ્યા નહીં। કપી ભણી ગણીને ઘેર આવ્યો એટલે સૌ કહે, ગામની શોભા વધી। કપી પંડિત પંડિતાઈનો જબ્બો પહેરી, માથા પર પંડિતાઈની 4 ખૂણાવાળી ટોપી પહેરી, ખભે ખેસ હલાવતો હલાવતો એ ગામમાં નીકળે ત્યારે સૌ પધારો ટોપી પંડિત, પધારો પધારો કહી ઘરમાં એની પધરામણી કરે અને એને પગે લાગે। ટોપી પંડિતની પંડિતાઈનો ડંકો વાગી ગયો। એવામાં એક ઊંટ ભૂલું પડીને ગામમાં આવી ચડ્યું। બીજા ઊંટની પીઠ પર એક ખૂંદ પણ આને 2 હતી। 2 ખૂંદની વચ્ચે જરી લાંબો ખાડો। લોકો કહે કે આ ઊંટ નકામું છે, પણ ટોપી પંડિત કહે કે એ ભારે કામનું છે। એ મારી આરામ ખુરશી છે। હું એ ખુરશીમાં આરામથી સૂતો સૂતો પુસ્તકો વાંચીશ અને કવિતાઓ લખીશ। ટોપી પંડિતે એ ઊંટના 2 ઢેકા વચ્ચે ગોદડી નાખી અને પછી લાંબા પગ કરી એ એમાં આડો પડ્યો। આરામ ખુરશી જ જોઈ લો। ટોપી પંડિતની આ બુદ્ધિ જોઈ લોકો એમને વધારે માન આપવા લાગ્યા। ટોપી પંડિત હવે આ ઊંટ ઉપર સવાર થઈને જ બધે ફરવા લાગ્યા। પંડિતની સાથે હવે ઊંટને પણ માન મળતું હતું અને હવે એને ભૂખ્યા રહેવું પડતું નહોતું, એટલે એ પણ ખુશ હતું। એકવાર ગામમાં ગોકળ આઠમનો મેળો હતો। આખું ગામ એક ઠેકાણે ભેગું થયું હતું। ત્યાં બધા પંડિતને વળગ્યા। અમારે તમારું ભાષણ સાંભળવું છે। પંડિતે કહ્યું, હું ઊંચા આસનેથી ભાષણ કરીશ, નીચે નહીં ઉતરું। લોકોએ કહ્યું, કંઈ વાંધો નહીં। ટોપી પંડિતે ઊંટ પર બેઠા બેઠા ભાષણ કર્યું। ફળફળ ફટાકડા ફૂટતા હોય એમ પંડિતના મોંમાંથી જોરદાર શબ્દો ફૂટે। પંડિત શું બોલ્યા એ તો કોઈને સમજાયું નહીં, પણ પંડિતનું જ્ઞાન અગાધ છે એની બધાને ખાતરી થઈ ગઈ। સૌ કહે, આપણા કપી કુળમાં આવો વિદ્વાન કદી થયો નથી। કેટલાક જુવાન કપીઓને થયું કે આ પંડિતને હાથ પગ છે તે આપણા જેવા છે, માથું આપણા જેવું છે, પૂંછડીએ આપણા જેવી છે, તો આટલું બધું જ્ઞાન એ રાખે છે ક્યાં? તેમણે ભેગા થઈને ટોપી પંડિતને આ પ્રશ્ન પૂછ્યો। ટોપી પંડિતે હસીને પોતાનું માથું દેખાડી કહ્યું, બધું જ્ઞાન આને મય ભરેલું છે। ગુરુએ ખોબા ભરી ભરીને આપ્યું અને મેં ખોબા ભરી ભરીને લીધું। જુવાનિયાઓ વિચારમાં પડી ગયા કે પંડિતનું માથું તો આવડું અમથું છે, આવડા નાના માથામાં આટલું બધું જ્ઞાન રહે કેવી રીતે? અને પંડિતે એમાં ભર્યું કેવી રીતે? તેમણે એક વૃદ્ધ કપીને પૂછ્યું, દાદા, મુઠ્ઠી જેવડા માથામાં પહાડ જેવડું જ્ઞાન માય કેમ કરીને? વૃદ્ધે કહ્યું, એનો જબ્બો જોયો કેટલો મોટો છે, જબ્બાના ખિસ્સા જોયા કેટલા મોટા છે, મને તો લાગે છે કે એના ખિસ્સામાં જ એ બધું રાખે છે। અને તમે
ચોરી ન જાઓ એટલા માટે તે કહે છે કે માથામાં રાખું છું. જુવાનિયાઓએ કહ્યું, અમે એના ખિસ્સા 4 વાર તપાસ્યા છે, એમાં કશું જ નથી. વૃદ્ધે કહ્યું, તો પછી એ કહે છે તેમ બધું એના માથામાં છે. માથું ખોલીને જોવું પડે. હવે એવું બન્યું કે એક દિવસ ટોપી પંડિત નદીએથી નાહીને ઊંટ પર સવાર થઈને આવતા હતા. ત્યાં અચાનક એક ગધેડો ભૂંક્યો. ઓચિંતાનો આ મહારવ સાંભળી ઊંટ ભડક્યું અને પંડિતજી એમની આરામ ખુરશીમાંથી ઉછળીને નીચે પડ્યા. એમની 4 ખૂણાવાળી ટોપી ઉકરડા પર જઈ પડી અને પંડિત પોતે એક શીલા પર પછડાયા. એમને માથામાં ઘા થયો અને લોહી નીકળ્યું. પંડિત હવે ઘરમાં પથારીવશ થયા. કપીઓને ખબર પડી કે પંડિતને માથામાં વાગ્યું છે, એટલે રિવાજ મુજબ બધા એમની ખબર કાઢવા આવ્યા. કપી સમાજમાં સૌને એકબીજા પ્રત્યે ભારે લાગણી. કોઈ પડે આખડે અને એને વાગે કરે તો આખો સમાજ એની ખબર કાઢવા જાય અને દરેક જણ એને ક્યાં વાગ્યું છે ને કેવું વાગ્યું છે તે કાળજીપૂર્વક ખણી ખોતરીને જુએ. એક કપીએ ટોપી પંડિતના માથાનો ઘા પોતાના હાથે ખણીને જોયો. ઘાની બરાબર પરીક્ષા કરવા તેણે ખોતરીને એને જરી પહોળો કર્યો. તે પછી બીજો કપી ઘા જોવા ઉઠ્યો. તેને લાગ્યું કે ઘા બરાબર દેખાતો નથી, એટલે એણે જોરથી નખ માર્યો. ઘા ઠીક પહોળો થયો. એને ખાતરી થઈ કે આને વાગ્યું છે એ વાત સાચી છે. આમ એક પછી એક કપી ટોપી પંડિત પ્રત્યે લાગણી બતાવવા એમના માથાનો ઘા તપાસવા લાગ્યા અને ખણી ખોતરીને પહોળો કરવા લાગ્યા. ટોપી પંડિત કહે, અરે અરે, મને પીડા થાય છે. ત્યારે ઘા તપાસતો કપી કહે, ક્યાં પીડા થાય છે, અહીં કે અહીં કે અહીં? આમ કહેતી વખતે ઘાને પહોળો ને ઊંડો કરવાનું તો ચાલુ જ હતું. એક વૃદ્ધ કપી કહે, હટો બધા બાજુએ, મને ઘા તપાસવા દો. મેં આવા કેટલાય ઘા મટાડ્યા છે, આ એ મટાડી દઈશ. ચપટી વગાડતામાં એ વૃદ્ધ પંડિતના માથાનો કબજો લીધો. બીજા પણ 2 વૃદ્ધો એની મદદમાં રહ્યા. એક વૃદ્ધે જોરથી ઘા ખોતરી કાઢી. બીજા વૃદ્ધને કહ્યું, દેખાય છે કંઈ? બીજાએ કહ્યું, શું? શું તે જ્ઞાન ગુરુએ ખોબે ખોબા ભરીને આપ્યું છે અને પંડિતે ખોબે ખોબા ભરીને લીધું છે તે? અહીં અહીં આમાં એણે એ ભર્યું છે એમ એ કહે છે. જુઓ આ દેખાય. જુઓ આ દેખાય, કહી બીજા વૃદ્ધે પંડિતની ખોપરી ચીરી નાખી. પંડિતે ચીસ પાડી, ઓ માં, મરી ગયો. બીજા કપીઓએ પંડિતના હાથ પગ પકડી રાખ્યા. બધાએ એક અવાજે કહ્યું, ગરબડ નહીં, ઓપરેશન ચાલે છે. હમણાં દર્દ કાયમ માટે મટી ગયું જાણો. તમારી વિદ્યા જબરી છે તો અમારી પણ જબરી છે હો. જ્ઞાન પકડાયું, જ્ઞાન પકડાયું ની બૂમો સાંભળી કપી જુવાનિયાઓ બધા દોડી આવ્યા ને પંડિતને ઘેરીને ઊભા. પંડિત હવે બેભાન હતા, પણ ઘાની સારવાર હજી ચાલુ હતી. ઘાની પરીક્ષા અને સારવાર 2 સાથે ચાલતા હતા. આનું જ નામ ઓપરેશન. પરીક્ષા પૂરી થઈ, ઓપરેશન સફળ થયું. પંડિતજી ગુજરી ગયા. વૃદ્ધ કપીએ હતાશ સ્વરે કહ્યું, મેં ખણી ખોતરીને બરાબર જોયું, આના માથામાં કંઈ જ નથી, બધું ખાલી ખમ છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો
પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.